સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે હત્યાના ગુનામાં છેલ્લા 9 માસથી રજવાડાના જામીન ઉપર છૂટ્યા બાદ ફરાર થયેલા આરોપીઓને આખરે ઝડપી પાડ્યો છે. આરોપી વરાછા પોલીસ સ્ટેશનના હત્યાના કેસનો મુખ્ય આરોપી હતો. વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનાના કાચા કામનો કેદી નંબર 1142-24 પ્રકાશ ઉર્ફે અપુ પ્રતાપરાય ઓઝા ઉંમર 31 લાજપુર મધ્યસ્થ જેલમાં બંધ હતો. પ્રકાશ ઓઝા પ્લોટ નંબર 319 કમલ પાર્ક સોસાયટી લંબી હનુમાન રોડ માતાવાડી વરાછા સુરતનો રહેવાસી છે અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના વઢવાણા ગામનો વતની છે. કેસ ડિસેમ્બર 2022નો છે, જ્યારે મૃતક ખુશાલ કેશુભાઈ કોઠારી ઉંમર 47 વર્ષને આરોપી પ્રકાશ ઉર્ફે અપ્પુ સાથે ઝઘડો થયો હતો. ઝઘડામાં ખુશાલ કોઠારીએ આરોપીને માર માર્યો હતો. અદાવત રાખીને પ્રકાશે તેના સહ આરોપી હર્ષ ગામી સાથે મળીને ખુશાલ કોઠારી પર ચાકુ વડે હુમલો કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના તારીખ 2 સપ્ટેમ્બર 2024ના આદેશથી પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝાને તારીખ 6 સપ્ટેમ્બર 2024ના રોજ લાજપુર મધ્યસ્થ જેલમાંથી 10 દિવસની મુદ્દત માટે વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો. તેને તારીખ 17 સપ્ટેમ્બર 2024ના રોજ લાજપુર મધ્યસ્થ જેલ સુરત ખાતે પરત હાજર થવાનું હતું. તે નિયત તારીખ અને સમયે હાજર ન થઈને ફરાર થઈ ગયો હતો. છેલ્લા 9 મહિનાથી પોલીસને ચકમો આપીને ભાગી રહેલા પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝાને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે કાપોદ્રા યોગી ચોક રોડ સાયના પ્લાઝા પાસેથી ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે તેની પાસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરતની લાજપુર મધ્યસ્થ જેલ ખાતે સોંપવાની ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી.